તમારું કાળજું પથ્થરનું બની શકે, પણ દીકરો જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય અને એક માં ઘેર બેસી રહે એ કદી નહીં બને. હું જઈશ દવાખાને. શારદા, તારે પણ દવાખાને જવાની કોઈ જરૂર નથી. આ મારી આજ્ઞા છે. શ્રવણના બાપુ, પતિની આજ્ઞાનું પાલન કરવું એક પત્ની તરીકે મારો ધર્મ છે, અને સંતાન માટે ખપી જવું એક માં તરીકે મારી ફરજ છે. પણ આ ઘડીએ પતિ કરતા મારા દીકરાને મારી વધારે જરૂર છે. શ્રવણના બાપુ, હું જઉં છું. જિંદગીમાં પહેલી વાર તમારી આજ્ઞાનું પાલન નહીં કરવા બદલ મને માફ કરજો. બેટા, ક્યાં છે શ્રવણ? મને એની પાસે જલ્દી લઈ જાઓ. માં, શ્રવણને પિંકીનું ઓપરેશન ચાલી રહ્યું છે અને બેઉનું ખૂબ જ લોહી વહી ગયું છે માં. અમારા કોઈનું લોહી મેચ થતું નથી માં. અને અરે શું થયું? લોહીની કઈ વ્યવસ્થા થઈ? ડોક્ટર સાહેબ, હું તમને ફરીથી કહું છું, તમે મારું લોહી લઈ લો ને. અરે નરેશભાઈ, મેં તમને કેટલી વાર કીધું તમારું લોહી મેચ થતું નથી. ડોક્ટર સાહેબ, મારું લોહી લઈ લો. હું એની માં છું. હા, ઓકે, કમ ઓન. સોરી બેન, તમારું લોહી તમારા દીકરાને મેચ થતું નથી. ના ડોક્ટર, ના. હું એની માં છું. મારા હાડ ચામને માંસમાંથી એનું સર્જન થયું છે. અને તમે કહો છો કે શાંત થા માં. ઘણી વાર એવું બને છે કે મા બાપનું લોહી મેચ ના પણ થાય. પણ બેન, તમારી પુત્રવધુ સાથે તમારું લોહી બરાબર મેચ થાય છે. શારદાબેન, તમે તમારું લોહી મારી દીકરીને આપો. તમે માંગો એટલા રૂપિયા આપવા તૈયાર છો. પ્લીઝ. લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ. બસ બસ દિવાળી, બસ. બહુ થયું. દીકરીની જિંદગીની કિંમત લગાડવા બેસી ગયા. વેપારી છો ને. આજ ખબર પડી ને કે પેટના જણ્યાના જુદા પડવાના વિચારથી પણ કેટલી પીડા થાય છે. પણ તમે ચિંતા ના કરો. તમારી દીકરી મારા દીકરાની બહુ છે. અમારા કુળની લાજ છે. હું મારું લોહી જરૂર આપીશ. ચાલો ડોક્ટર. વેરી ગુડ, ચાલો. અભિનંદન બેન, સનીનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું છે. હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે. પણ તમે તો કહેતા હતા કે એનું લોહી કોઈ અજાણ્યા માણસે આવી તેનું લોહી આપ્યું. હવે તે સંપૂર્ણ રીતે ચિંતામુક્ત છે. ડોક્ટર સાહેબ, મારે એક વાર એ મહાન પુરુષના દર્શન કરવા છે જે દેહ બની અણીના સમય મારા દીકરાને જીવાડી ગયા. ક્યાં છે? મને એની પાસે લઈ જાઓ. સામેના રૂમમાં. અહીં આવવાની ના પાડતા હતા તો તમે અહીં શા માટે આવ્યા? માણસાઈ ખાતર રસ્તે જતા કોઈ માણસનો અકસ્માત થાય અને એને લોહીની જરૂર પડે ત્યારે એને લોહી આપવું એ દરેક માણસનો ધર્મ છે. પિંકી, પિંકી બેટા. મમ્મી. હા બેટા. હા.
ડેડી હા બેટા થેન્ક ગોડ. બેટા પાર ભગવાનનું નહીં તારા સાસુનો માન. આજે એમણે જ એમનું લોહી આપીને તારો જીવ બચાવ્યો છે. યસ તે ભલે લોકોની સાથે ગમે તેવો વ્યવહાર કર્યો હોય, પણ આજે આ શારદાબેન ન હોત તો તારું શું થાત એની ખબર છે તને? ઓ માય ગોડ, મેં બહુ મોટો અપરાધ કર્યો છે. મેં મારી સાસુને કેટલા દુખી કર્યા, તોય એમણે મારા ઉપર આટલો મોટો ઉપકાર કર્યો. એક્સક્યુઝ મી, યસ મિસ્ટર સની પટેલ હોશમાં આવી ગયા છે. હા. આપ એમને મળી શકો છો. ઓલરાઈટ. વેવાઈ વેવાણ તમારા દીકરાને મળી લો. નહીં વેવાઈ, માની મમતાએ એની ફરજ નિભાવી લીધી. મારું કર્તવ્ય તો જ્યાં મારા પતિ ત્યાં હું. આટલા કઠોર ન બનો. આ જે કંઈ બન્યું છે એમાં વાંક અમારી દીકરીનો છે, પણ એના જવાબદાર અમે છીએ. સંતાનને સંસ્કાર આપવા એ તો દરેક મા બાપની ફરજ હોય છે, પણ અમે એ ફરજ ચૂકી ગયા છીએ. અને એટલે જ આજે અમારી દીકરી વતી અમે તમારી માફી માંગીએ છીએ. છોકરાઓને માફ કરી દો. બાપુજી ન માફ થઈ શકે એવા ગુનાની હું માફી માંગવા આવ્યો છું. મેં તમને બંનેને બહુ અન્યાય કર્યો છે. તમે ના હોત તો મારું શું થાય? બસ તારા પાસેથી જ હું શીખ્યો છું કે સમય અને પૈસાનું રોકાણ એવા સ્થળે કરવું જોઈએ કે જ્યાંથી ડબલ થઈને પાછા આવે. એમાં લાગણી વેડા ન ચાલે. 3 બોટલ લોહીના $600 રોકડા ગણી દે. અબગડી અત્યારે જ. હા, તું શું આપવાનો જા, હું જ ભૂલી જાઉં છું. સમજીશ કે ધર્માદો કર્યો તો. ચાલ શારદા. બાપુજી, હું તમારા બધાની ગુનેગાર છું. મેં દર વર્ષે બેને દેશમાંથી મોકલાવેલી રાખડીઓ સની સુધી પહોંચવા નથી દીધી. તમે મોકલાવેલા 2 લાખ રૂપિયા પણ મેં જ છુપાવીને સનીને તમારી વિરુદ્ધ ઉશ્કેર્યો હતો. જેની પૂજા કરવી જોઈએ એવા સાસુ સસરાને ઘરના નોકર તરીકે બોલાવવાની અને જંગલમાં મરવા માટે મૂકી આવવાની સલાહ પણ મેં જ સનીને આપી હતી. આ બધું મેં એટલા માટે કર્યું કારણ કે હું નહોતી ઈચ્છતી કે સની એના મા બાપને બેનના પ્રેમને કારણે મારાથી દૂર થઈ જાય. બાપુજી, હું સનીને બહુ પ્રેમ કરું છું. મારા પ્રેમમાં કોઈ ભાગ પડાવે ને એ હું સહન નહોતી કરી શકતી. મને માફ કરી દો. મને માફ કરી દો. મને માફ કરી દો. દાદાજી, દાદીમા, તમે જ મને શીખવ્યું હતું કે માતા પિતાના પાપનું પ્રાયશ્ચિત કરવાનો અધિકાર દીકરાને હોય છે. હું મારા માતા પિતાની ભૂલોનો પ્રાયશ્ચિત કરવા માંગુ છું. મને તમારી સાથે લઈ જાઓ. ના દીકરા, તારે તો અહીં તારા મા બાપ પાસે જ રહેવાનું છે, ખૂબ ભણવાનું છે. મારે નથી જોઈતું એવું ભણતર કે જે પોતાના દીકરાને મા બાપથી દૂર રાખે. નથી થવું મારે એવો મોટો માણસ.
પડે. માં, બાપુજી, કોઈ સાચા હૃદયથી પસ્તાવો કરે તો ઈશ્વર પણ માફ કરી દે છે. હો, તઈ આપણે તો માટીના માણસ છીએ. હશે છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય. હો, હું બે હાથ જોડીને તમને વિનંતી કરું છું કે આપણા શ્રવણ અને પિંકીને માફ કરી દે. બાપુજી, રોહન સાચું છે. નથી જોઈતું મારે એવું ભણતર, એવું માન, એવો મોભો, એવી પ્રતિષ્ઠા કે જે મને મારા મા બાપથી દૂર લઈ જાય. મને મારા દેશ, મારા ગામ પાછો લઈ જાઓ બાપુજી. મને મારા ગામ પાછો લઈ જાઓ. આપને ભૂલશો